આશમ ઠાકોર માટે જ છે. લ્યો બસ અડધો કલાક રિસેસ શું પડી બટા તું અહીં ઇન્સ્ટાગ્રામ માં આવતો રહ્યો. હારું હવે બોલ શું કહેતો તો. આશમ ઠાકોરે ઘણા બધા કલાકાર ગીત ગાતો તો એને પણ બંધ કરાવી નાખ્યો છે. પણ ઈ કલાકારને કઈ ભાંડું ગાતા આવડતું ના હોય માઇક લઈને રેંકવા બેસી જાય એના કરતા તમારા ઘરે શંકરા હારા રેંકે છે. પછી અહીંયા ગાળું ના બોલું તાર શું કરું, અહીંયાની આરતી ઉતારું. ઘણી બધી છોકરીઓ વિડિયો ઇન્સ્ટાગ્રામ માં બનાવતી હતી, આને પણ ઉઠાડી મૂકી છે. હવે તારી વાત હાસી, ઘણી છોકરીઓને ઇન્સ્ટાગ્રામ માંથી ઉઠાડી નાખી છે. ચમકે ઈ ઉઠણ હતી, ખોટી બીજી છોકરીઓને બગાડે એના કરતા આપણે એવી ઇન્સ્ટાગ્રામ માં જરૂર જ નહીં. આશમ ઠાકોર તે ઉલા ફેરવાળો રોસ્ટ માર્યો તો મારા ઉપર, પણ આ વિડિયો ઉપર રોસ્ટ મારીને તો બતાય અને માને છોકરી અમે ગાલું ના બોલું તો મારું નામ વિરાટ નહીં. ઓહો હું તો બીઈ ગયો, મને તો બાળમી થઈ ગઈ. મારી તો બે ગોટીઓ હાલવા માંડીને ભય પડી ગઈ સીધી. હવે સાંખલા મારીને રિસેસ પૂરી થઈ છે, સોનો મોનો નિહાળ ભેગો થા નકે ઓલા એની બુકલ મોકો કરી અને હા સુધી અંગૂઠા પકડાઈ રાખશે. નેકલ વેત ના વેસું હે લે પેથિયા, ઈ તને શું કહેતી હતી? ઈ મને એમ કહેતી હતી કે મારી પાસે મોટર છે, કાર છે, બંગલા છે, તારી પાસે શું હે? તો પછી તે શું કીધું? મેં કીધું મારી પાસે છોકરો ના બે ઈંડા છે, જો એમાંથી એક વેચું ને તો તારી આખી પ્રોપર્ટી આવી જાય. હવે સાંખલા મારીને ભૂલથી તું એંડો વેચતો ને નકે ચાઈનો ને રે, બરોબર? ઈ એંડો વેચીને તું પ્રોપર્ટી તો લઈ લઈશ, પણ ઈ પ્રોપર્ટી તારી ના ભાડામ ઘાલીશ. ચમકે એના વગર બધું અધૂરું છે. ભલે હું તો કોઈ 20 વર્ષથી આપણને ઈ એંડો કશું કામમાં ના આવતા, પણ ભવિષ્યમાં કોક દાડો તો કામ આવશે ને. અને આ બીજું કે ઈ એંડો સહી લેવે છે તો સહીલા શું થયું હું પૂછીલું જોઈ તું ખાલી. હે એલા સહીલા ઓલા તે 100 કરોડ વાળો એંડો વેચે તો પછી શું થાય છે? તારે તકલીફ શું છે તને ઈ એંડો વેચાથી? થકતો નથી મારો. જોયું ને શું કિંમત છે ઈંડાની? હવે તને ખબર પડી ને સહીલા પાસેથી. એટલે તું છે ને આદમી છે તો આદમી ની રીતે રે, ખોટા બાયલા વેડા ના કરી. નકે હું તો એમ જ કહીશ કે આજો ડબલ ટોપ વાળી રિવેશ આવી.